હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। તો વિડીયોની શરૂઆત કરી છે સાંજના 4 વાગ્યા સુધીમાં, કારણ કે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર છે, ત્યાંથી જે જંગલેશ્વર વિસ્તારમાં જે કામકાજ ચાલી રહ્યું છું, બધું તોડફોડ કરવાનું ને એ બધું જે હોય એ બધું ચાલે છે એના માટે આ લોકો તરફથી સરસ મજાનું સેવાનું કામ થઈ રહ્યું છે। તો એના માટે બધા જે ભોજન મોકલાવાનું છે એના માટે કામ કરી રહ્યા છે। જો તો સેવાનું કામ કરી રહ્યા છે બધા। જો તો બધા સરસ મજાનું એમના માટે ભોજન બનાવી રહ્યા છે, જે મંદિર તરફથી રાખ્યું છે સેવાનું કામ। તો બધા એમાં સેવાનું કામ કરવા માટે આવી ગયા છે। હા તો જો રોટલી ને શાક ને એવું બની રહ્યું છે, અને આ બાજુ બધાએ રોટલી બનાવી રહ્યા છે। આ બધાએ આજે સરસ મજાનું સેવાનું કામ કરી રહ્યા છે। આ શાક બની રહ્યું છે। ચાલો તો તમે થોડીક વાર બન્યા રહેજો। જેમના તરફથી આ સેવાનું કામ ચાલુ છે એ થોડી માહિતી આપણને આપશે, તો તમે બન્યા રહેજો। બોલો। મારું નામ દીપક ત્રિવેદી છે। આપણે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ગૌશાળા આવેલી છે મૌરી પ્લોટમાં। આપણે જ્યારથી ખબર પડી છે કે જંગલેશ્વરમાં ડેમોલિશનની કામગીરી ચાલુ છે, જ્યારે જંગલેશ્વરમાં ડેમોલિશન થયું ત્યારે આપણે આઈડિયો નહોતો કે પોલીસવાળા તંત્રવાળા અંદર જવા દે છે કે નથી જવા દેતા। ત્યાંથી જંગલેશ્વરમાંથી ફોન આવેલો હતો આપણે એક ભાઈનો કે ભાઈ અમારે અહીંયા જમવાનું ને હમણાં પૂરતું રાશન નથી, જો કાંઈ પોસિબલ ગૌશાળા તરફથી ને મંદિર તરફથી થાય તો અમારે મદદની જરૂર છે। એટલા માટે આપણે અહીંયા કષ્ટભંજન મંદિરેથી આજે સતત 3જો દિવસ છે, આ 3જા દિવસે પણ જમવાનું બની રહ્યું છે, અને અહીંયા જંગલેશ્વરમાં દરરોજ રાત્રે આપણા કષ્ટભંજન હનુમાનજી મંદિર તરફથી અહીંયા વિતરણ થઈ રહ્યું છે। આપણા હિન્દુ ભાઈઓ છે, મુસલમાનો ભાઈઓ છે, બધાને જે અત્યારે મકાન ટોટલી ડિમોલિશન, જેને અડધા મકાન બચી ગયા છે એ રાશન બનાવીને જમી લીધું, પણ જેને સાવ નિરાધાર થઈ ગયા છે, જે સરકાર જોવાની હતી, જે પગલાં લેવાની હતી, અમુક લોકોની એવી વિચારધારણા છે આપણે શું કામ જંગલેશ્વરને ખબર, પણ જંગલેશ્વર પણમાં એમાં પણ માણા રહેતા હતા। એવું નથી કે એક માણસ ખરાબ છે તો એની પાછળ બધા ખરાબ છે, એકની પાછળ બધાને તમે બદનામ ના કરો। જંગલેશ્વરમાં પણ માણસ રહે છે જે સાવ નિરાધાર થઈ ગયા છે, જે રોવે છે, ખરેખર જેને જરૂરિયાત છે એને આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ જમવાનું પહોંચાડવું આપણો એક ધર્મ છે। હિન્દુ ધર્મમાં પણ કહેલું છે જો આપણે કોઈ ભૂખો માણસ મળે તો આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી એને અંદાન કરવું જોઈએ। એટલે બધાને મારું એક જ નમ્ર વિનંતી છે કે બને એટલી સાથ સહકાર આપી અને જંગલેશ્વરમાં જે ડેમોલિશનની કામગીરી ચાલુ છે એમાં જમવાનું પ્રોવાઈડ કરાવો, અને સરકારને વિનંતી છે કે જેટલું બને એટલું ઝડપથી અને ક્વાર્ટર કે એવું કાંઈ પણ જો તમે પ્રોવાઈડ કરી શકતા હો, જે સાવ નિરાધાર છે એને આપણે ક્વાર્ટરની પ્રોવાઈડ કરીએ। આ એમ સરસ મજાનું મંદિર છે, મંદિર તરફથી રાખેલું છે સેવાનું કામ। જો અને સરસ મજાનું જો બધા સેવાનું કામ કરવા માટે આવી ગયા છે, ઘરનું બધું પોતાનું કામ મૂકીને બધા અહીંયા સેવાનું કામ કરવા માટે આવી ગયા છે। ચાલો તો જો તો ગાયો પણ છે, એ લોકો ગાયોની બી સેવા કરે છે મંદિર તરફથી। બધું સરસ મજાનું સેવાનું કામકાજ ચાલુ હોય છે, અને જે લોકો જે જંગલેશ્વર વિસ્તાર માટેનું જે થઈ રહ્યું છે એના માટે સેવાનું કામ કરે છે, તો બહુ જ સારું છે। એ જે મંદિરવાળા બાપુજી હતા મહારાજજી, એમને મસ્ત મજાની એવી માહિતી આપણને આપી દીધી ને। જો હવે તમારે કંઈ કહેવું છે છેલ્લે? થોડુંક કંઈ કહી દો। ચાલો સેવા કરવા બધાએ આવી જજો, બધાએ મન ભાવની સેવા કરજો, અને અમારે તન મનથી અને જે તમારે દાન પુણ્ય કરવું હોય તે કરજો। ચાલો તો એ લોકો સરસ મજાનું બધા સેવાનું કામ, હા, સેવાનું કાર્ય ચાલુ છે। ચાલો તો એ લોકો તરફથી મસ્ત સેવાનું કામકાજ ચાલુ છે, ને બધા મસ્ત મન ભાવથી સેવા કરી રહ્યા છે। ચાલો તો
તમે આવી સેવા કરતા હો તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો બને એટલો એકબીજાને શેર કરજો, બને એટલો એકબીજાને મોકલી દેજો કે આ લોકો આ જગ્યાએથી આટલું મસ્ત મજાનું સેવાનું કામ મંદિર તરફથી થઈ રહ્યું છે અને આ લોકો બધા સેવા કરવા માટે આવી રહ્યા છે. તો બને એટલો વિડીયોને શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.